સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ રીતે વાહનો હંકારી શહેરીજનોના જીવ સાથે રમત રમતા હોય છે, ત્યારે અલથાણમાં બેફામ ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। સુરતમાં ભારે વાહનોના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય છે, જેઓ સામે પોલીસ ક્યારે પગલાં લેશે તે સમજાતું નથી। ત્યારે ફરી એકવાર ભારે વાહનના ચાલકે અકસ્માતમાં નિર્દોષનો ભોગ લીધો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં બેફામ દોડી આવેલા ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારી મોપેડ સવાર યુવાનને અડફેટે લીધો હતો, જેમાં મોપેડ સવારને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। આજ રોજ જયેશ રાજેન્દ્ર બોરસે ઉંમર વર્ષ 28 પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5 LT 4060 પોતાની નોકરી ખાતે જતો હતો। તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજનાર જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ। એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો હતો। જયેશ રાજેન્દ્ર બોરસે છે, ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે। ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે। તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો।